કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું મને, તમને અને સૌને પ્રિય એવા આલુ પરાઠાની સુંદર સ્વાદિષ્ટ રેસીપી. આ વાનગી પંજાબી લોકો માટે સવારે નાસ્તાની વાનગી છે, પણ હવે બધા લોકો બધા સ્ટેટમાં બનાવતા જ હોય છે, કારણ કે એની બનાવટ જ એટલી બેસ્ટ છે કે એ ચા સાથે, દહીં સાથે, ચટણી સાથે અને કંઈ નથી તો છાશ સાથે પણ એ બેસ્ટ લાગે છે. અને એટલા માટે જ આ વાનગી બધા લોકોની ફેવરિટ બની ગઈ છે. માખણ અને ચોખ્ખા ઘીમાં લચપચતી આ વાનગી આમ તો સવારે જમાય તો બહુ સારું, કારણ કે પચવામાં એ થોડીક ભારે હોય છે. બાકી સાંજે પણ બનાવી જ શકાય હો. અમે તો સાંજે પણ બનાવતા હોઈએ છીએ. અને હા, તમે ક્યારે આલુ પરોઠા બનાવો છો એ કોમેન્ટમાં જરૂર લખજો. ચાલો ત્યારે ઝડપથી બનાવી લઈએ ઓથેન્ટિક અને છતાં સરળ, પહેલી વાર જો કોઈ બનાવતું હોય તો પણ પરફેક્ટ બને એવી આલુ પરોઠાની સુંદર સ્વાદિષ્ટ રેસીપી. રાધે રાધે. પ્રિયજનો, આલુ પરોઠા અનેક રીતે બનતા હોય છે અને દરેક ઘરોની અંદર અલગ અલગ સિસ્ટમથી અને અલગ અલગ વસ્તુ એડ કરીને આલુ પરોઠા બનતા હોય છે. પણ આજે આપણે પ્રયત્ન કરવાના છીએ એકદમ ઓથેન્ટિક, પરંપરાગત રીતે આવતી રેસીપી અને ખૂબ જ સરળતાથી બની જાય એવી રેસીપી આપણે આજે ટ્રાય કરવાના છીએ. મને આ પર્સનલી આ રેસીપી ખૂબ જ ગમે છે. એનું કારણ છે કે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ એમાં થાય છે અને છતાં પણ ભરપેટ લોકો ખાઈ શકે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને એવી આ વસ્તુ છે. તો આવો આજે ઠાકોરજીના થાળમાં જે આપણે આલુ પરોઠા બનાવવાના છીએ એની અંદર કેટલી વસ્તુઓ ઉપયોગ કરવાના છીએ એ જોઈ લઈએ. તો સૌપ્રથમ તો બાફેલા બટેકા લીધા છે અને એ ઉપરાંત એને શણગારવા માટે બીજી બધી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ, જેમાં સૂકા મસાલાઓ છે અને ઉપરાંત કોથમીર, લીંબુ, મીઠો લીમડો કટિંગ કરીને અને લીલું મરચું. બસ બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીશું, પણ સ્વાદિષ્ટ એવા આલુ પરોઠા આપણે તૈયાર કરીશું. તો આવો સૌપ્રથમ રેસીપીની શરૂઆત કરીએ આલુ પરોઠા માટે પરાઠાનો લોટ બાંધવાથી. પ્રિયજનો, હાલ હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવું છું, એટલે 1 બાઉલ મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે અને જેની અંદર સિક્રેટ આપણો ઇન્ગ્રીડિયન્ટ છે ચણાનો લોટ. એ અરાઉન્ડ 2 ચમચી આપણે લઈ શકીએ છીએ 1 બાઉલ દીઠ, જેનાથી બાઇન્ડિંગ બહુ સરસ આવશે અને લોટમાં જે ચિકાશ વધવી જોઈએ એનાથી વધશે. એ ઉપરાંત કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથી પણ પરાઠામાં બહુ જ સરસ લાગે છે. એની એક અલગ જ સુગંધ હોય છે જે મને પર્સનલી ગમે છે, એટલા માટે હું નાખું છું. તમે પણ અવશ્ય ટ્રાય કરી શકો છો. ઓછા પ્રમાણમાં તમે જોઈ લેજો. સ્વાદ અનુસાર સફેદ નમક નાખી દઈએ છીએ અને રોટલી કરતાં ઓછું આપણે મોણ નાખીશું. હવે રોટલીનો લોટ જે આપણે તૈયાર કરતા હોઈએ એના કરતાં પણ થોડોક સોફ્ટ, થોડોક ઢીલો એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. આપણો આટો તૈયાર છે. જોઈએ છે થોડોક ઢીલો લાગે છે, થોડોક ચીકણો પણ લાગે છે, પણ 5 મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં એ સેટ થઈ જશે અને આપણે ત્યાં સુધીમાં બટાકાનો મસાલો તૈયાર કરી લઈએ. પ્રિયજનો, આગળ કોઈ પ્રકારની પ્રોબ્લેમ જ ન આવે, મતલબ કે પરાઠાને બનાવતી વખતે પરાઠું ફાટે નહીં અથવા તો મસાલો છે એ બહાર નીકળી ન જાય, એના માટે આજે આપણે મસાલો તૈયાર કરીએ છીએ એ વખતે જો ધ્યાન રાખીએ તો આગળ પ્રોબ્લેમ જ ના આવે. અને એના માટે બટેકાને સારી રીતે છીણી લેવા જરૂરી છે. મૂળ વાત કે બટેકું એમાં ગુઠલી ના રહે, બટેકુનું ફોડું મોટું ના રહી જાય, એ બહુ ધ્યાન રાખવું જરૂરી હોય છે. અને આ પ્રયાસ આપણે જે કરીએ છીએ એનો જ પ્રયાસ છે. ઘણીવાર મેશર દ્વારા આપણે મેશ કરીએ ને તો પણ અમુક ગાંઠો રહી જતી હોય છે. એ જે ગાંઠો કે ગુઠલી એ ન રહેવી જોઈએ, એના માટે આવી રીતે છીણી લઈએ તો પરફેક્ટ થઈ જશે. ચાલો ઝડપથી આને છીણી લઈએ. પ્રિયજનો, આલુ પરાઠાનો મસાલો છે ને એ હું અલગ રીતે બનાવતો હોઉં છું. આ મારી પદ્ધતિ છે. આ રીતે અવશ્ય ટ્રાય કરજો. થોડુંક તેલ લઉં છું અને આપણે જે ખડા મસાલાઓ છે, સૂકા મસાલાઓ, એને તેલમાં જ પકાવી લઈશું તો એના ફ્લેવર છે ઇન્હાન્સ થશે અને મસાલાનો ટેસ્ટ છે થોડોક વધી જશે. તેલ ગરમ કરી લઈએ છીએ અને પછી આગળ વધીએ. તેલ ગરમ થાય એટલે ચૂટકીભર તિલ નાખીએ છીએ. તરત જ અજમો આમ તો જો કે લોટમાં પણ નાખી શકાય, પણ વઘારમાં પણ સારો લાગે છે. ચીલી ફ્લેક્સ છે, એ પણ બહુ સરસ લાગે છે. સારી રીતે ચલાવી લઈએ. અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. મસાલાને ગરમ તેલ અડવું જોઈએ, મસાલા દાજવાના જોઈએ. અને જો મસાલા દજાડવા જ હોય તો પછી આ પદ્ધતિ રહેવા દેજો, નહીં તો પછી પરાઠા બગડશે અને તમે કહેશો કે સ્વામી નહોતું કોઈ. મરચાંની એકદમ ઝીણી કટકી છે, બારીક.
તરત નાખી દઈએ છીએ આદુ. આલુ પરોઠામાં આદુ બહુ સરસ લાગે છે. છીણીને અવશ્ય તમે પણ નાખજો. મીઠો લીમડો છે એ પણ કટિંગ કરીને. આખા પાન હશે તો આગળ નડશે, પણ કટિંગ હોય તો વાંધો નથી આવતો. ધનિયાના ડંઠલ છે, ઝીણા એકદમ કટિંગ કરેલા. ગેસનો ફ્લેમ હવે બંધ કરી દઈએ. પ્રિયજન, આ સ્ટેપ ઉપર આપણે વધારે તીખાશ જો જોઈતી હોય તો લાલ મરચુંનો પાવડર નાખી શકીએ. હળદર આમાં નિષેધ છે, હળદર નાખવાની જરૂર નથી. મસાલો આપણો છેણેલા બટાકામાં નાખી દઈએ છીએ. થોડું ઠંડુ થવા દઈએ પછી આપણે એને મિક્સ કરી લઈએ. ઠંડા થયેલા મસાલાની અંદર હવે સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. બટાકા બાફતી વખતે જો નમક નાખ્યું હોય તો નિયમ આપે નાખવાનું, ન નાખવું તો પણ ચાલે છે. કાળા મરીનો પાવડર છે એ પણ બહુ જ સરસ લાગે છે. ધાણા જીરું પાવડર છે, ઓપ્શનલ છે પણ નાખી શકાય છે. અને આપણો હોમમેડ ગરમ મસાલો છે એ પણ થોડોક સરસ લાગે છે. ખટાશ માટે આમચૂર પાવડર પણ નાખી શકાય છે, થોડુંક લીંબુ પણ નાખી શકાય છે. પણ પ્રવાહી વસ્તુ નાખીશું તો પછી ડો આપણો જે મસાલો છે એ ઢીલો થવાની શક્યતા રહેશે. એટલે આમચૂર પાવડર હોય તો એની પ્રાયોરિટી વધારે આપવી. ઘણા બધા હવે ધાણાનું કટિંગ છે એ નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. 10 મિનિટ પછી જોઈએ છીએ તો આપણો લોટ છે સરસ સેટ થઈ ગયો છે. 2 ટીપા તેલ લઈ અને સારી રીતે મસળી લઈએ. પ્રિયજનો, આલુ પરોઠાનો જે લોટ હોય છે ને એ આવો હોવો જોઈએ. આવો એટલે કેવો? રોટલીના લોટ કરતાં થોડોક વધારે ઢીલો. ફરી વાર કહું છું, રોટલીના લોટ કરતાં થોડોક વધારે ઢીલો, મતલબ કે સોફ્ટ એવો લોટ જો હશે તો આલુ પરોઠાની અંદર પરફેક્ટ પરોઠા બનશે. નહીંતર પછી આગળ જતાં પરોઠું ફાટવાની શક્યતા રહેશે. પણ જો આવો લોટ ચીપકું હશે, ચીપકું એટલે કેવો છે, થોડીક વાર આપણે આવી રીતે રાખ્યું ને તો નીચે આવી રીતે ચીપકવા માંડે. આની અંદર મોઈનનું પ્રમાણ બહુ જ ઓછું નાખવાનું હોય છે. આપણે ભાખરી જેવું વધારે મોઈન આમાં નાખવાનું હોતું નથી, નહીંતર પછી આગળ જતાં એ ફાટવા કોશિશ કરશે. જો દબાઈએ છીએ તો ઇઝીલી દબાઈ જાય છે. ચાલો હવે ફટાફટ તૈયાર કરી લઈએ. પ્રિયજનો, હવે જે આપણે બનાવીએ છીએ ઓથેન્ટિક પરોઠું બનાવીએ છીએ, જે ઓથેન્ટિક પંજાબી લોકો પરોઠા બનાવતા હોય છે. તેલવાળો હાથ કરી પછી વચ્ચે જાડું રાખવાનું છે, કોર છે એ પતલી કરવાની છે. જુઓ જ શાંતિથી. આ પદ્ધતિ એકદમ કારગર છે અને બધા લોકો, જૂના લોકો આવી રીતે બનાવતા હોય છે. નવી પણ ઘણી બધી પદ્ધતિઓ છે, એ આપણે આગળ એકાદી જોઈએ. પણ વચ્ચેનો ભાગ છે જાડો રહેવો જોઈએ, પાછળનો સાઈડનો જ ભાગ છે એ પતલો થઈ જવો જોઈએ. આવી રીતે નાની મોટી સાઈઝમાં બટેકાનું ભરણ લઈ હવે એને ચિપકાવી દઈશું. ધીમા હાથે હવે દબાવી પછી વણવા માટે કોશિશ કરીશું. હળવા હાથે વેલણથી વણી લેવાનું છે. લોટ અહીંયા જો ઢીલો રાખ્યો છે ને તો અહીંયા આપણને ઉપયોગી સાબિત થશે. લોટ ચીપકેલો જ રહેશે અને સાથે સાથે અંદરનો મસાલો છે એની સાથે ચોંટેલો રહેશે. જો લોટમાં મોઈન વધારે હોય તો પછી એ આ જગ્યાએ ફાટી જાય. આવી રીતે મસાલો અંદરનો દેખાશે એનો વાંધો નથી, પણ લોટ છે ફાટવો ના જોઈએ. થોડુંક પરાઠું જાડું હોય તો પણ વાંધો નથી હોતો. નાખ્યા પછી 1 મિનિટ સુધી એને પોતાની મેલેજ સેટ થવા દેવાનું છે, જેથી નીચેનું પડ છે એ કડક થઈ જાય. પછી હળવેકથી પલટાવી લઈએ. નીચેનું પરત આવી રીતે કડક થવું જોઈએ. ફરીવાર પાછું 1 મિનિટનો ટાઈમ એને આપી દઈએ, નીચેથી પણ સેટ થઈ જશે. આપણી પાસે ટાઈમ હોય તો આપણે આવી રીતે કવર કરીને પણ પકાવી શકીએ છીએ, જેથી લોટ છે એ સંપૂર્ણ પાકી જશે. 1 મિનિટ પછી જોઈએ છીએ. પરફેક્ટ. લો, જેવી ડિઝાઇન જોઈએ છે એવી પડી ગઈ છે. હવે આના ઉપર આપણે તેલ નાખી શકીએ છીએ. રાઈનું તેલ હોય તો બેસ્ટ છે અને ઘી પણ સૌથી બેસ્ટ છે. તો આપણે ઘી હાલ નાખી રહ્યા છીએ. ઘી આપણે આપણી રુચિ અનુસાર વધારે ઓછું કોઈ પણ રીતે નાખી શકીએ છીએ.
હાલ અમે ઘરની ગૌશાળાનું ચોખ્ખું ઘી ઉપયોગ કરી રહ્યા છીએ. તમને પણ હું રિકમેન્ડ કરીશ કે તમે પણ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો, જેથી સ્વાસ્થ્ય છે સારું રહે. જો આવી રીતે ફૂલે એટલે પરાઠું આપણું પરફેક્ટ છે. જુઓ, પરત બંને બાજુની છૂટી પડી ગઈ, પરાઠું પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે જોઈએ છીએ બીજી રીત કે જે અત્યારના નવા મોડર્ન ટાઈમમાં લોકો બનાવતા હોય છે, જે પણ બહુ ઇઝી છે અને પણ બહુ સરસ છે. આવી રીતે નાના બે લુવા કરી બંને લુવાને સારી રીતે રોટલી વણીએ છીએ એવી રીતે જ વણી લેવાના છે, અને પણ એકદમ ઝીણું. ये एक हो गई, अब दूसरी. બીજી પદ્ધતિની અંદર ફિલિંગને આવી રીતે લઈ આપણી રુચિ અનુસાર જાડું પાતળું પાથરી દેવાનું છે. કોર બાજુ નથી લઈ જવાનું, વચ્ચે વચ્ચે જ રાખવાનું છે. ફિલિંગને ફેલાવી લઈ કોર ઉપર આપણે આવી રીતે પાણી પાથરી દેવાનું છે. પાણી ચિપકાવી હવે બીજું જે આપણું રોટલીનું પડે છે એને ઉપર આવી રીતે સિમ્પલ પાણી લગાવ્યું છે, નથી કોર છે ચીપકી જશે. અને પછી આવી રીતે સારો એવો કોઈ કાંઠો હોય કે મોટો વાટકો હોય તો એનાથી પ્રેસ કરી બાજુમાંથી બધું જ કાઢી લઈએ. એક્યુરેટ આપણું પરાઠું તૈયાર થઈ જશે. આ લોટને ફરીવાર વાપરી લેવાનો. જુઓ, આપણું પરાઠું કમ્પ્લીટ બનીને તૈયાર છે. થોડુંક હવે આછું આછું વણવાનું છે, જેનાથી મસાલો અને રોટલી છે એ બંને ભેગી થઈ જશે. બહુ આછા હળવા હાથે આપણે એને પ્રેસ કરવાનું છે. બહુ વધારે ના થઈ જાય ને તો પછી તૂટી જશે. ભક્તો, રેસીપી આપણે તૈયાર છે. તમે પણ આવી રીતે જરૂર બનાવજો અને ઠાકોરજીને ભોગ ધરાવજો. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને ધરાવી અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.